પિતા પરમેશ્વરના જીવંત અને પવિત્ર પ્રેમી નામમાં હું રમેશ તથા રોત આપ સર્વને અમારી આ ગુજરાતી ચેનલ પર આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આ સમય પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના જીવંત પવિત્ર વચનો જે પિતા બાપે આપણને આપ્યા છે, આપણને આપણી માતૃભાષામાં સમજવાને માટે, વાંચવાને માટે તેનું વાંચન કરવા જઈ રહ્યા છે. આજનું વાંચન ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 92મો અધ્યાય આપણે વાંચવાના છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનોમાં આપ્યો અને આ સમય, આ ઘડિયા તક તમે પૂરી પાડી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરીએ. આ વચનો વાંચીએ એટલું જ પૂરતું નથી, પણ વચનોને સમજીએ, જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. વચનો સાંભળનાર સગડા ભાઈ બહેનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો અને આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એકાત્મ તમારા પવિત્ર નામમાં જીતાય તેવી વિનંતી સાથે આ પ્રાર્થના અમે તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 92મો અધ્યાય. સ્તુતિ ગાન. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તમારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. 10 તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. કેમ કે હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે કરેલા કામને લીધે હું હર્ષનાદ કરીશ. હે યહોવા, તમારા કૃત્યો કેવા મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે. અજ્ઞાની માણસ તે જાણતું નથી અને મૂર્ખ માણસ તે સમજતો નથી. જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને સર્વ અન્યાય કરનારાઓની ચડતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે. પણ હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો. કેમ કે હે યહોવા, તમારા શત્રુઓ નાશ પામશે. સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે. પણ તમે મારું સિંગ જંગલી ઘોડાના સિંગ જેટલું ઊંચું કર્યું છે. મને તાજું તેલ છોડવામાં આવ્યું છે. વળી મારા શત્રુઓને મારી ઈચ્છા પ્રમાણે થયેલું મેં મારી નજરે જોયું છે. મારી સામે ઉઠનાર દુષ્કર્મીઓને મારી ઈચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. ન્યાયી માણસ તાડની જેમ વધશે, તે લબાનોનના દેવડાની જેમ વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, જેથી યહોવા યથાર્થી માલુમ પડે તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી. પ્રભુ આ પવિત્ર જીવંત વચનોને પર પુષ્કળ આશીષની વર્ષા થવા દેજો. પ્રાર્થના કરીશું. હે સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો. તમારા પવિત્ર જીવંત વચન વાંચવાનો જે સમય આપ્યો છે
એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માની છે બાપ. તમે વચન વાંચવામાં સહાયને મદદ કરો છો, એના માટે પણ મેં તમારો આભાર માન્યો છે. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અને જ્યાં હજુ તમારા વચનો પહોંચ્યા નથી પ્રભુ, ત્યાં તમારા વચનો પહોંચે પ્રભુ. અને જે તમારા દીકરા દીકરા વચનો સાંભળે છે, એક એકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. એ લોકોની જે કંઈ જરૂરિયાત હોય એ સર્વ જરૂરિયાત તમે તમારા કુલ ભંડારમાંથી તમે પૂરી પાડજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. કેટલા એવા લોકો હશે જે હોસ્પિટલમાં હશે, કેટલા ઘરે હશે, ત્યારે પ્રભુ પિતા એ ડૉક્ટરોના નર્સોના હાથ તમે બનજો પ્રભુ. એમની દવાઓને તમે આશીર્વાદિત કરજો. અને એ લોકો બાપ સાજા થાય એટલું જ નહીં, પણ તમારો આભાર માને તમારી સ્તુતિ કરે એવું તમે થવા દેજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. તમારા સંતો સેવકોનું મુખની વાણી તમે થજો. તમારા સંતો સેવકો, તમારા બાળકો જે તમારો પ્રચાર કરે છે પ્રભુ, જે તમારા નામ મોટું બનાવે છે, એ લોકો સર્વને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. વિશેષ અમે માગીએ છીએ કે જે વિશ્વાસી બાળકો છે પ્રભુ, એ લોકોને પણ તમે સહાયને મદદ કરજો પ્રભુ. કારણ કે શૈતાન ખૂબ જ ફાલ્યો છે પ્રભુ. ત્યારે બાપા તમારે એક બાળકોને તમે બચાવી લેજો. અને તમારા બાળકો પ્રભુ તમારા વાડામાં આવનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો. જે લોકોને પ્રભુ ઘર બહાર વગરના છે, નોકરી ધંધા વગરના છે પ્રભુ, એ સર્વને પ્રભુ તમે સારાવાના પૂરા પાડજો. અને પ્રભુ અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારી આશીષ અને તમારી કૃપા આપો. જ્યાં પુષ્કળ પ્રભુ ઇન્ડિયામાં ગરમી છે, વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રભુ પિતા મેં ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે બાપ ત્યાં વરસાદ તમે મોકલી આપો. જેમ તમે પવન અને સમુદ્રને ધમકાવ્યા પ્રભુ, એમાં ગરમીને પણ તમે ધમકાવો પ્રભુ. અને બાપ સારો વરસાદ આવે, એ લોકો આનંદ કરે પ્રભુ, તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, અમે શું માગીએ? કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ કે તમે આંખના પલકારામાં તમે આવી શકો છો. ત્યારે બાપ અમે તમને મળવાને તૈયાર રહીએ. અમારી કુપીનું તેલ ખૂટી ન જાય, પણ હંમેશા પ્રભુ અમે ભરી રાખીએ. અને હંમેશા અમે જાગૃત રહીએ, પ્રાર્થના કરીએ પ્રભુ, એવું તમે થવા દેજો. જે તમારા દીકરા દીકરીઓ પ્રાર્થના કરે છે, વિનંતી અને કાલાવાલા કરે છે પ્રભુ, એ સર્વની પ્રાર્થના વિનંતી અને કાલાવાલા તમે સાંભળજો પ્રભુ. અમારા પાપ ગુના પ્રદને ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાયા છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.